નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ 24 ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। કારેલી ખાતે ક્ષત્રિય અસ્મિતા સંમેલન યોજાયું। સિંહની ગર્જના સાથે યુવરાજસિંહે સભા સંબોધી। કારેલી ગામે ક્ષત્રિય અસ્મિતા સંમેલન ક્ષત્રિય આગેવાન યુવરાજસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં યોજાયું, જેમાં જિલ્લા ક્ષત્રિય આગેવાનો દિલીપસિંહ અટોદરિયા, સંદીપ માંગરોલા સહિત જંબુસર તાલુકા ક્ષત્રિય સમાજ અગ્રણીઓ કમલસિંહ રાણા, કમલસિંહ રાજ, રણજીતસિંહ રાજ, શરદસિંહ રાણા સહિત ઉપસ્થિત રહ્યા હતા। પુરુષોત્તમ રૂપાલા દ્વારા રાજપૂત સમાજ વિશે કરાયેલ વાહિયાત ટિપ્પણીને લઈ ઠેર ઠેર ક્ષત્રિય સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા, જેના ભાગરૂપે જંબુસર તાલુકાના સમસ્ત ક્ષત્રિય સમાજ દ્વારા કારેલી ગામે યુવરાજસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં ક્ષત્રિય અસ્મિતા સંમેલન યોજાયું હતું, જેમાં સંદીપ માંગરોલા દ્વારા જણાવાયું હતું કે રજવાડા માત્ર ક્ષત્રિય સમાજના નહોતા, ઘણા સમાજના લોકો રજવાડા કરતા હતા। ભાજપ જો શાસનમાં હોય તો ક્ષત્રિય સમાજે નેતૃત્વ લીધું છે। આ સમાજ જે કહે છે તે કરીને બતાવે છે। ક્ષત્રિય સમાજે હુંકાર કરેલો કે તો લોકસભાની ચૂંટણીમાં 7મી તારીખે સમાજની એકતા બતાવવાની તેમ કહીને સ્વર્ગસ્થ માધવસિંહ સોલંકી, મગનભાઈ સોલંકી, હરિસિંહ મૈડાએ સમગ્ર ગુજરાતમાં એકતા જાળવી રાખવાનું કામ કર્યું હતું, તેથી તેમ કહી યાદ કર્યા હતા। રાજાશાહીમાં હથિયારોથી લડતા હતા અને હવે લોકશાહીમાં મતદાનથી લડવાનું છે। આ આંદોલન રાજકીય રીતે ઊભું થયું નથી, સ્વયંભૂ છે। આ શાસન દરેક રીતે નિષ્ફળ નીવડ્યું છે, તમામ સમાજ ત્રસ્ત છે, ઠાલા વચનો આપનારને ઓળખવાની જરૂર છે, તેમ કહી ભરૂચ લોકસભામાં સક્ષમ ઉમેદવાર ચૈતર વસાવાને ગણાવી તેમને મત આપવા જણાવી જનમેદનીને સંકલ્પ લેવડાવ્યા। યુવરાજસિંહે પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે ક્ષત્રિય સમાજ જ્યારે એક થાય છે, હવે સમય બહુ ખરાબ આવવાનો છે। ક્ષત્રિય સમાજે આંદોલન લઈ નીકળ્યો છે, અસ્મિતાની વાત કરી રહ્યો છે, તે ચૂકી ન જવાય તો કોઈ સામાજિક રાજકીય નોંધ નહીં લે। આપણે શૂન્યાવકાશ થઈ જઈશું અને તમને જગાડવા આવ્યા છે। પરસોત્તમભાઈની જે ટિકિટને લઈને અમને જે ભરોસો હતો કે પરસોત્તમભાઈ પોતાની ખાનદાની અને પોતાની ખેલદિલી બતાવી અને આ જે ટિકિટ છે એને પરત કરી દેશે, અને અમને એ પણ ભરોસો હતો કે જો પરસોત્તમભાઈ આ ટિકિટ પરત નહીં કરે તો ભારતીય જનતા પાર્ટી જે છે એ ટિકિટ પરત લઈ લેશે, પરંતુ અમારી આશા ઠગારી નીવડી, ભરોસાની ભેહે પાડો જણ્યો અને આવનાર દિવસોમાં અમારે ના છૂટકે એ ભારતીય જનતા પાર્ટી સામે અને પરસોત્તમભાઈ સામે આંદોલન કરવાની ફરજ પડી। અત્યારે જંબુસરના કારેલી ગામે આવ્યા અને જંબુસરના કારેલી ગામેથી આજે અમે જનજાગૃતિ અભિયાન શરૂ કર્યું અને આજે અમે હજારો જે કારેલી ગામના યુવાનો છે, વડીલો છે, એને સંબોધ્યા અને જે વર્તમાન જે વાસ્તવિક પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ અનુરૂપ આગળની વ્યૂહરચના શું હશે, આગળની રણનીતિ શું હશે, તેના બાબતે અમે એમને જાગૃત કર્યા અને આગળના દિવસોમાં જે આંદોલન છે એ આંદોલનને ફક્ત 7 તારીખ સુધી નહીં, કેમ કે 7 તારીખ આપણે બધા જ જાણીએ છીએ કે ચૂંટણીમાં મતદાનનો દિવસ છે, તેમાં મતદાનમાં જે મતાસ્ત્ર છે એ છે આપણું મતદાન, એટલે કે આપણે પોતાનો મત અવશ્ય નોંધાવો। આ લોકશાહીમાં મતદાનથી મોટો કોઈ અધિકાર છે નહીં, એટલા માટે અમે એ બાબતે પણ જાગૃત કર્યા છે અને આગળની વ્યૂહરચના બાબતે પણ જાગૃત કરીએ છીએ। યુવરાજસિંહ, ભાજપ સરકારે રૂપાલાની ટિકિટો રદ ના જ કરી, પરંતુ હવે ક્ષત્રિયનું મતદાન શું? ખાસ કરીને અત્યારે જોવા જઈએ તો ક્ષત્રિય સમાજ અલગ અલગ જે લોકસભાની સીટો છે તેમાં અત્યારે ક્ષત્રિય સમાજ અલગ અલગ રીતે જોવા જઈએ તો ક્ષત્રિય પ્રભુત્વ ધરાવનારી જે બેઠકો છે એમાં ખાસ કરીને અત્યારે ફોકસ કરી રહ્યો છે, જેમાં રાજકોટની સીટ પણ છે, જેમાં જામનગરની પણ સીટ છે, ભાવનગર છે, કચ્છની સીટ છે, જેમાં ઉત્તર ગુજરાતમાં જો જોવામાં આવે તો સાબરકાંઠા છે, પાટણ છે, અને તેની સાથે સાથે મધ્ય ગુજરાતમાં જોવામાં આવે તો અમે એવું માનીએ છીએ કે સૌથી મોટું મતદાન એમાં 2 થી 2.5 લાખ જેટલું મતદાન ભરૂચની અંદર પણ છે। એટલે ભરૂચમાં પણ જંબુસર હોય, વાગરા હોય અને આ બધી જે ભરૂચ પ્રોપર જે સીટ છે તે બધી સીટ ઉપર ક્ષત્રિય સમાજના જે મત છે એ નિર્ણાયક છે, તો એમાં પણ ક્યાંક ને ક્યાંક અમે છેંદ પાડી અને પરસોત્તમભાઈ રૂપાલા, કેમ કે અમે એવું માનીએ છીએ કે પરસોત્તમભાઈની ટિકિટ જ્યારે રદ કરવામાં નથી આવી ત્યારે અમે 26 સીટ ઉપર એ પરસોત્તમભાઈ રૂપાલાને જ જોઈ રહ્યા છીએ। એટલે ભારતીય જનતા પાર્ટીનો જે પણ કેન્ડિડેટ હોય એ ક્ષત્રિય સમાજ માટે અને નારી અસ્મિતા માટે અમારો ઉમેદવાર, ભારતીય જનતા પાર્ટીનો જે ઉમેદવાર છે એ અમારા માટે પરસોત્તમભાઈ રૂપાલા છે, એટલે એના વિરુદ્ધનું મતદાન એ અમે કરીશું।